ભારત સરકારના આદેશને લઈને સુરત પોલીસ દ્વારા રોડ સેફ્ટી મંથની ઉજવણી કરાઈ રહી છે, જેનું ઉદ્ઘાટન સુરત મેયર અને પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજવામાં આવ્યું હતું. સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નેશનલ રોડ સેફ્ટી ઓથોરિટી પ્રેરિત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત રોડ સેફ્ટી મંથનું સુરતના મેયર દક્ષેશ માવણી સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. સુરતમાં રોડ સેફ્ટી અંગે લોકો અને ખાસ કરીને વાહન ચાલકો જાગૃત થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અઠવા લાઇન્સ ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર યોજવામાં આવેલા રોડ સેફ્ટી મંથમાં સુરતીજનોમાં સી રીતે ટ્રાફિકનું પાલન કરે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રોડ સેફ્ટીમાં આવનારા 14મી જાન્યુઆરીના ઉત્તરાયણના તહેવાર હોય કે પછી હેલ્મેટની વાત હોય કે પછી 4 રસ્તા પરના ટ્રાફિક સિગ્નલોનું પાલન કરે તે માટે રોડ સેફ્ટી મંથમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે માત્ર પોલીસ ખાતું જ નહીં પરંતુ સુરતીજનો પણ જોડાયા હતા. તો રોડ સેફ્ટી મંથની ઉજવણીના કાર્યક્રમમાં બાળકોએ ટ્રાફિકને લગતી કૃતિઓ પણ રજૂ કરી હતી અને બાળકોને પ્રોત્સાહન રૂપે શિલ્ડ તથા સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. તો રોડ સેફ્ટી મંથની ઉજવણી માટે યોજાયેલા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું છે. સુરત શહેર છે અને 90 લાખના વસ્તીમાં પૂરા દેશભરના જો 28 રાજ્યોના લોકો અહીંયા રહેતા હોય, ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓનો રહેતા હોય અને બધા લોકો હળી મળીને જો શહેરના જો પ્રોગ્રેસમાં ખૂબ જ મહત્વનો ફાળો આપી રહ્યા છે. ત્યારે ટ્રાફિકના લગભગ 50 લાખ જેટલા વાહનોના 2 વ્હીલર 3 વ્હીલર અને 4 વ્હીલર આપણે શહેરમાં ફરતા હોય ત્યારે એના બધા જો વ્યવસ્થા જાળવવા માટે કેટલા અઘરું છે તમે સમજી શકો છો. અને ગયા વખતે 2025ના વર્ષમાં 2,340,000 નવા વાહનોના ઉમેરા થયા છે આપણા સુરત શહેરમાં. અને એના બધા લઈને જો અમારી વ્યવસ્થાઓ માટે સદૈવ એક પડકાર રહે છે, પરંતુ ટ્રાફિક પોલીસ અને એસએમસી સાથે મળીને અને આરટીઓ ડિપાર્ટમેન્ટ સાથે મળીને અમારા લોકોને પૂરા કોશિશ રહે છે કે અમારા નગરજનોને ખૂબ જ સુરક્ષિત રોડ ઉપર રાખીએ. સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નેશનલ સેફ્ટી ઓથોરિટી પ્રેરિત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા યોજાયેલા રોડ સેફ્ટી મંથનું ઉદ્ઘાટન મેયર દક્ષેશ માવણીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમાં પોલીસ અધિકારીઓ પણ જોડાવા પામ્યા છે.